આ દુનિયામાં તમે ઘણી વખત મિત્રો જોયું હશે કે નાના બાળકોને કોઈ છોકરી હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ સારો યુવાન હોય, એને એક નજર સામે જોઈને ઘણા લોકો એના વશમાં કરી દેતા હોય છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે, ઘણી વખત જોયું પણ હશે. એવા લોકો કઈ રીતે સામેવાળાને એટલે કે છોકરીને કે છોકરાને, એક નાના બાળકને કે કોઈ પણને વશમાં કઈ રીતે કરે છે સામેવાળા વ્યક્તિ? પહેલાં તો એની નજરમાં નજર મિલાવે છે, એની આંખો સામે જ જોઈ રહે છે, એક જ ધારે એના સામે ટગર ટગર જોઈ રહે છે અને એની સીધી અસર તમારા કપાળ ઉપર પડે છે. જે સામેવાળો તમને નજરમાં વશમાં કરવાવાળો હોય એની નજર અને તમારી નજર, બંનેની નજર સામે મળે છે. એટલે જે તમારો જે વીક પોઈન્ટ હોય છે, જે દુર્બળ જે પોઈન્ટ હોય છે આપણા શરીરનો, એ આપણું કપાળ છે. અને કપાળ તમારું કમજોર થાય એટલે તમે એના વશમાં આવી જાઓ છો. કપાળ એ આજ્ઞા ચક્ર છે. જે બંને આંખોની વચ્ચે જે કપાળ હોય ત્યાં આગળ આપણે બિન્ની નથી લગાવતા, જે મહિલાઓ હોય, સ્ત્રીઓ હોય, જે ચાંદલો લગાવે છે. કોઈ કંકુનો ચાંદલો કરે, કોઈ કેસરનો કરે, કોઈ ચંદનનો કરે, સાધુ સંત હોય તો કોઈ ભભૂતિનો કરે. બધા અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી ચાંદલો કરતા હોય છે. હવે તે ચાંદલો કરે તે જગ્યાને આપણે યાજ્ઞા ચક્ર કહીએ છીએ. તે તમારું નરમ પડી જાય એટલે જે તમારું અશક્ત હોય આજ્ઞા ચક્ર, એ ધીમે ધીમે સામેવાળો વ્યક્તિ નજર કરે એટલે તમને જે પ્રમાણે કહે, ચલો ભાઈ નાચો તો તમારે નાચવાનું, ચલો ભાઈ તમે આ કરો તો એ કરવાનું. એટલા માટે તમે કોઈના નજરમાં આવી જાઓ તો એ વશમાં થઈ જાય છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે દુનિયાને નચાવી છે કે દુનિયા તમને નચાવે. એટલા માટે આપણું જે આજ્ઞા ચક્ર છે, જે કપાળ, એ જો નરમ હોય તો તમે દુનિયાના ઇશારાઓ પર નાચો છો. અને જો એ ચક્ર તમારો ગરમ થાય અને તમે દુનિયાને નચાવવા માગતા હોય તો આવા પ્રકારના 8 પ્રકારના દ્રવ્યથી તમારે તિલક કરવું જોઈએ. ઘણી વખત તમે મિત્રો સાંભળ્યો છે અને જોયું પણ હશે, ફિલ્મોમાં જોયું છે, સિરિયલોમાં જોયું છે, કોઈ વિવિધ જગ્યાએ, પુસ્તકોમાં, અત્યારના સમયમાં ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું પણ હશે કે છોકરા છોકરી એકબીજા નज़र से नज़र मिलाकर प्यार हो जाता है. प्यार क्यों हो जाता है? तो मित्रों એટલા માટે પ્યાર થઈ જાય છે, પ્રેમ થઈ જાય છે કે તે છોકરી કપાળ ઉપર બિંદી નથી લગાવતી અને તે આજ્ઞા ચક્રને ઢાંકતી નથી. એટલા માટે તેનું કપાળ ખુલ્લું હોય અને સામેવાળાની નજર જો એવી હોય તો તે એના વશમાં થઈ જાય છે અને એ પ્રમાણે બંનેનો પ્રેમ ઉદ્ભવે છે. હવે આવા પ્રકારની નજરોથી અને આવા પ્રકારના માણસોથી બચવું હોય અને જો તમારે દુનિયા પર રાજ કરવું હોય ને દુનિયાને વશમાં કરવી હોય તો મિત્રો સાવધાન રહેવું જોઈએ, સચેત રહેવું જોઈએ અને કોઈની નજર આપણા ઉપર ન પડે એટલા માટે આપણે પણ આવા પ્રકારના સનાતન ધર્મમાં પણ ચાંદલાનો, તિલકનું બહુ મોટું મહત્વ છે. કારણ કે ત્યાં આગળ આજ્ઞા ચક્ર હોય છે, દિવ્ય દ્રષ્ટિ ત્યાંથી આપણે ખુલે છે અને ત્યાંથી જ આપણને પ્રેરણા મળે છે, સદવિચારો ઉદ્ભવે છે, શું કરવું, શું ન કરવું અને કયા કયા પ્રકારના દ્રવ્યોથી તમારે ચાંદલો કરવો તે હું તમને જણાવવા જઈ રહ્યો છું. મિત્રો ધ્યાનથી સાંભળજો. ચેનલમાં જો પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ માહિતી તમારા બીજા મિત્રોને શેર કરજો. જાણીએ કયા પ્રકારના દ્રવ્યોથી તમારે તિલક કરવું જોઈએ. લાલ ચંદન, અગર, ટગર, કેસર, કસ્તુરી, બોરોચન, પીળું ચંદન, સફેદ ચંદન, આવા 8 પ્રકારના દ્રવ્ય અષ્ટગંધવાળા જો તમે કપાળ ઉપર એટલે કે તમારે જે યાજ્ઞા ચક્ર છે ત્યાં તમે લગાવો છો આવા પ્રકારના દ્રવ્યો, તો ત્યાં કપાળ ઉપર તમારા યાજ્ઞા ચક્ર ઉપર ત્યાં ધીમે 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 ગરમી પેદા થાય છે અને તમારા હૃદયમાં ભગવાન વાસ કરે છે, રામ વાસ કરે છે, ત્યાં આગળ તમને એવો પ્રભાવ ઊભો થાય છે, એવી દિવ્ય ચમત્કારિક શક્તિ તમને ઓટોમેટિક પેદા થાય છે કે તમે શું બોલવું જોઈએ, સામેવાળો વ્યક્તિ કોણ છે, સામેવાળા વ્યક્તિ જોડે કઈ રીતે વાત કરવી, કોના જોડે કઈ રીતે રહેવું, શું કરવું, શું ન કરવું. આવો ધીમે 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 તમારા જીવનમાં નવો ને નવો પ્રભાવ પડવા લાગે છે.
જ્યારે યાજ્ઞા ચક્ર ગરમ થાય અને એ તમારા મનના વિચારો શુદ્ધ કરે, દિવ્ય દ્રષ્ટિ તમારી ખુલે અને ધીમે ધીમે તમારા શરીરમાં કયા માણસ સાથે કઈ રીતે વાતચીત કરવી એનો તમારા ઉપર ધીમે ધીમે પ્રભાવ પડવા લાગે છે.